નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમને વોટ્સએપ દ્વારા આ પ્રકારે મેસેજ મળ્યો છે। આ બાબતે વારંવાર એક સપ્તાહથી સૂચના આપવા છતાં આટલી શાળાઓની કામગીરી બાકી છે જે તાત્કાલિક ધોરણે પૂરી કરવી, અને જેની અંદર તમને આ પ્રકારે બે પીડીએફ ફાઇલ મળેલી છે, જેમાં એક પીડીએફની અંદર સ્કૂલ પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી પેન્ડિંગ અને બીજા નંબરનું ટીચર મોડ્યુલ પેન્ડિંગની બે આપણને પીડીએફ ફાઇલ મળેલી છે, જેની અંદર તમારી શાળાનું નામ તમને જોવા મળશે। UDAS+ પર ટીચર મોડ્યુલ જે શાળાનું પેન્ડિંગ હશે તે શાળાનું લિસ્ટ અહીંયા આપણને આપેલું છે, અને બીજી પીડીએફ ફાઇલની અંદર UDAS+ પર પ્રોફાઇલ અને ફેસિલિટી સ્ટેટસ જેને પેન્ડિંગ હશે તે શાળાનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે। જો તમે તમારી શાળાના આ બે મોડ્યુલ પૂર્ણ કરેલા નહીં હોય તો તમારું નામ આ લિસ્ટની અંદર તમને જોવા મળશે, અને દર વર્ષે દરેક સ્કૂલે પોતાની શાળાના આ મોડ્યુલ પૂર્ણ કરવાના હોય છે, એટલે કે અપડેટ કરવાના હોય છે। તો આ પ્રકારની માહિતી કઈ રીતે ભરવી તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો। તો સૌથી પહેલાં તો તમારે ગૂગલ ક્રોમ પર UDAS+ ઓપન કરવાનું રહેશે। ગૂગલ ક્રોમ પર UDAS+ સર્ચ કરવાનું રહેશે। તો અહીંયા સર્ચની અંદર હું UDAS+ લખીશ અને સર્ચ કરીશ, એટલે આ રીતે આપણને UDAS+ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાની રહેશે। તેના પર ક્લિક કરશો એટલે આ રીતે આપણને UDAS+ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થયેલી જોવા મળશે, જેમાં અહીંયા તમને જમણી બાજુ ઉપરની તરફ લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરવાની રહેશે। એટલે આ પ્રકારે આપણને એક ડેશબોર્ડ જોવા મળશે, જેની અંદર સિલેક્ટ સ્ટેટ ફોર લોગિન, જેની અંદરથી તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરવાની રહેશે। એટલે આ પ્રકારે આપણને બધા જ મોડ્યુલ જોવા મળશે, જેની અંદરથી આપણે ફક્ત બે મોડ્યુલ અપડેટ કરવાના રહેશે, એક તો પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી અને બીજા નંબરનું ટીચર મોડ્યુલ। તો વારાફરતી એક મોડ્યુલની અંદર લોગિન થઈ અને તેને અપડેટ કરવાના રહેશે। તો સૌથી પહેલાં આપણે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી મોડ્યુલ અપડેટ કરીશું, તો તે માટે તેની સામેલા લોગિન પર આપણે ક્લિક કરવાની રહેશે। લોગિન કરવા માટે અહીંયા તમારી શાળાનો UDAS નંબર, પાસવર્ડ અને કેપ્ચા લખી લોગિન પર ક્લિક કરવાની રહેશે। UDAS નંબર અને પાસવર્ડ લખી તમે લોગિન કરશો એટલે તમને આ રીતે કે એલર્ટનો મેસેજ જોવા મળશે, જે તમને દર્શાવે છે કે 15 ફેબ્રુઆરી સુધી તમારે આ માહિતી ફરજિયાત ભરવાની રહેશે। તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે। હવે અહીંયા તમને આ આપ્યું પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। એટલે આ પ્રકારે તમારી સ્કૂલની બધી જ માહિતી તમને જોવા મળશે, જેની અંદર તમે પહેલેથી જ માહિતી ભરેલી છે, પરંતુ જેની અંદર થોડો ફેરફાર હોય તે તમારે ફક્ત અપડેટ કરવાનું રહેશે। તો અહીંયા આપણને કેપ્ચરિંગ ફોર્મેટ આપેલું છે 1.1 થી 1.26, એ જ પ્રમાણે 1.27 થી 1.36, આ પ્રકારે તમારે બધા સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરવાની રહેશે। બધી માહિતી તમારે ચેક કરી અને કંઈ માહિતીની અંદર ફેરફાર કરવાનો હોય તો તે ફેરફાર કરી અને અહીંયા માર્ક અસ કમ્પ્લીટ પર તમારે ક્લિક કરવાની રહેશે। એટલે તમારી માહિતી સફળતાપૂર્વક સેવ થઈ જશે, અને અહીંયા તમને મેસેજ જોવા મળશે ડેટા સેવ સક્સેસફુલી। ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। મેં મારી સ્કૂલની બધી માહિતી ભરી દીધી, તમે પણ આ પ્રકારે તમારી શાળાની બધી માહિતી ભરી દેજો। એટલે છેલ્લો પોઈન્ટ એટલે કે છેલ્લો ભાગ જે પાર્ટ B આપેલો છે તેની અંદર બધી માહિતી ભરી અને તમારે અહીંયા સેવ પર ક્લિક કરવાની રહેશે। સેવ પર ક્લિક કરશો એટલે તમારી માહિતી સફળતાપૂર્વક સેવ થઈ જશે। હવે અહીંયાથી તમને આપ્યું બેક ટુ ડેશબોર્ડ, તેના પર ક્લિક કરીને તમે પાછા જઈ શકશો, અને અહીંયા નીચે આપીને તમને બેક ટુ ડેશબોર્ડ, તેના પર ક્લિક કરીને પણ તમે હોમ પેજ પર જઈ શકશો। એટલે તમે હોમ પેજ પર આવી જશો। હોમ પેજની અંદર તમારી માહિતી સફળતાપૂર્વક સેવ થયેલી છે તે તમને અહીંયા બતાવે છે કે ઓવરઓલ સ્ટેટસ કમ્પ્લીટ ઓલ ફોર્મ્સ, એટલે કે તમે બધા જ ફોર્મ ભરી દીધા છે। અહીંયા સ્ટેટસની અંદર પણ તમે જોઈ શકો છો કે બધા સ્ટેટસ આપણને કમ્પ્લીટ બતાવે છે, એટલે કે બધી જ માહિતી આપણે સફળતાપૂર્વક સેવ કરી દીધી છે। અહીંયા નીચેની તરફથી અહીંયા ડાઉનલોડની અંદર જઈ અને તમે રિપોર્ટ પણ તે ડાઉનલોડ કરી શકશો। તેના પર ક્લિક કરશો એટલે તમારો રિપોર્ટ સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ જશે, જે તમે ઓપન કરીને પણ જોઈ શકશો કે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણી માહિતી સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે। અહીંયાથી આપણે પ્રોફાઇલ અને ફેસિલિટી મોડ્યુલ અપડેટ કરી દીધું। હવે આપણે ટીચર મોડ્યુલ અપડેટ કરવાનું હોવાથી અહીંયા તેની સામે આપેલા લોગિન પર ક્લિક કરવાની રહેશે। અહીંયા શાળાનો UDAS નંબર, પાસવર્ડ અને કેપ્ચા લખી લોગિન પર ક્લિક કરવાનું રહેશે। એટલે આ રીતે ટીચર મોડ્યુલ ઓપન થશે, જેની અંદરથી તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે। એટલે આ પ્રકારે ટીચર મોડ્યુલ ઓપન થશે, જેની અંદર સ્ટાફ સમરી રિપોર્ટ તમને જોવા મળશે। એટલે કે તમારી શાળાની અંદરના જેટલા શિક્ષકોની માહિતી તમે UDAS+ પર નોંધેલી હશે એ બધાની માહિતી અહીંયા તમને જોવા મળશે। અહીંયા આપણને સ્કૂલનો જે સ્ટાફ છે ને તેની માહિતી અહીંયા બતાવેલી છે, એટલે કે આપણે જે પહેલાં માહિતી ભરેલી હશે તે માહિતી અહીંયા આપણને બતાવે છે, જેની અંદર તમારે કોઈ ટીચર નવો એડ કરવાનો હોય અથવા તો કોઈ ટીચર તમારે ડિલીટ કરવાનો હોય તો અહીંયાથી તમે તે કરી શકશો।
હવે અહીંયા એની અંદર આપણને રેગ્યુલર ટીચર સ્ટાફ બતાવે છે, એટલે કે આપણી શાળામાં જેટલા રેગ્યુલર શિક્ષકો હશે તે અહીંયા આપણને બતાવશે. બીની અંદર આપણને નોન રેગ્યુલર ટીચર સ્ટાફ એટલે કે જ્ઞાન સહાયકોની માહિતી અહીંયા આપણને દર્શાવવાની રહેશે. અને અહીંયા આપણને ટોટલ ટીચર સ્ટાફ બતાવેલો છે કે 5, બરાબર. તેની અંદર આપણને ઇનકમ્પ્લીટ તો 0, એટલે કે બધા જ ટીચરોની માહિતી આપણે કમ્પ્લીટ ભરેલી છે. જો તમારી શાળાની અંદરથી કોઈ નવા ટીચરની માહિતી U++ પર એડ કરવાની હોય તો અહીંયા તમને આપ્યું એડ ટીચર સ્ટાફ, તેના પર ક્લિક કરી અને નવા ટીચરની માહિતી તમે એડ કરી શકશો. અહીંયા સીની અંદર આપણને નોન ટીચિંગ સ્ટાફ બતાવેલું છે, એટલે કે ક્લાર્ક અને પટાવાળા મિત્રની વાત કરેલી છે. તો અહીંયા અમારી શાળામાં કોઈ ક્લાર્ક અથવા પટાવાળા નથી, તો અહીંયા આપણને 0 બતાવે છે. જો તમારે તેને એડ કરવા હોય તો અહીંયાથી તમે તેને એડ કરી શકશો. અહીંયા મારે બધી જ માહિતી અપડેટ હોવાથી અહીંયા ઓવરઓલ સ્ટેટસની અંદર બતાવે છે કે માર્ક કમ્પ્લીટેડ. જો તમારે બધી માહિતી કમ્પ્લીટ નહીં હોય તો અહીંયા તમને કમ્પ્લીટ બતાવશે નહીં, તો તમારે પહેલાં તે માહિતી ભરવાની રહેશે. તો તમારે આ રીતે બંને મોડ્યુલની માહિતી ભરી અને સેવ કરવાની રહેશે. મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમને આ વિશે કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, જેનો જરૂરથી અમે જવાબ આપીશું. જય હિન્દ, જય ભારત.